कौन कहता है आसमान में सुराग नहीं होता हो सकता, एक पत्थर तो तबियत से उछालो यारो। आ कहेवत ने सार्थक करता जे छेल्ला 10 વર્ષથી આ એટલે કે જમિયતપુરાની જે ડમ્પિંગ સાઇટ હતી ટીએસડીએફ સાઇટ, એ ટીએસડીએફ સાઇટ ક્યાંક ને ક્યાંક જે સ્થાનિક લોકો હોય, બાજુના ગ્રામજનો હોય, એના જીવન સાથે, એના આરોગ્ય સાથે જે ચેડા કરી રહ્યું હતું, ત્યારે આ બાબતને ઉજાગર થઈ અને ઉજાગર થયા બાદ આના તમામ પ્રકારના જે સહયોગિક પુરાવા હોય એમને એકત્રિત કરીને જીપીસીબી ને રજૂઆત કરી અને જીપીસીબી ને જ્યારે રજૂઆત થઈ ત્યારબાદ જીપીસીબી એ આજે આ જે ડમ્પિંગ સાઇટ છે એને ક્લોઝર નોટિસ આપી છે। સૌપ્રથમ આ નિર્ણયને અમે આવકારીએ છીએ। તેમાં ખાસ કરીને જે 2-3 મુદ્દાઓ છે એ 2-3 મુદ્દાઓની પણ ચર્ચા કરી દઈએ। અત્યાર સુધી આ સાઇટ એટલે કે ટીએસડીએફ જે સાઇટ હતી એની જે કેપેસિટી હતી એ 4,70,000 મેટ્રિક ટનની હતી। તેની સામે 5,40,000 મેટ્રિક ટન એ આની અંદર કચરો ડમ્પ કરવામાં આવે છે, એટલે કે ઝેરી કેમિકલ જે છે જેની કેપેસિટી હતી ની કરતા ઓવર કેપેસિટીમાં આ કચરો ડમ્પ કરવામાં આવ્યો છે। અમે જીપીસીબી ના અધિકારીઓ હોય કે પછી કલેક્ટર હોય કે એના આરઓ એટલે કે રિજનલ ઓફિસર હોય, બધાને રજૂઆત કરીએ છીએ કે તાત્કાલિક ધોરણે જે વધારે પડતો કચરો ડમ્પ કર્યો છે એ કચરો તાત્કાલિક કાઢવામાં આવે। તેની સાથે સાથે બાજુના જે દૂષિત પાણી છે એટલે કે જે ભૂગર્ભ જળ દૂષિત થઈ છે એને પણ કોઈને કોઈ રીતે ટ્રીટમેન્ટ કરીને એક જે પાણી છે એ પાણીમાં પણ બીજા પાણીની વ્યવસ્થા કરવામાં આવે અને ત્યાં સુધી બીજા પાણીની વ્યવસ્થા કરી અને આ જે દૂષિત પાણી છે એ દૂષિત પાણી દૂર કરવામાં આવે એવી પણ અમારી આ માધ્યમથી માંગણી છે। હવે વાત ત્રીજી કે આ ડમ્પિંગ સાઇટને તે જે ક્લોઝર નોટિસ આપી છે એને ફરીથી રિવોકેશન ન મળે એની જવાબદારી એ જીપીસીબી ના અધિકારીઓની છે, કારણ કે જેટલી પણ ટર્મ્સ એન્ડ કન્ડિશન હતી એ ટર્મ્સ એન્ડ કન્ડિશન આ જે મિસેસ મોરિયા કંપની છે ને ક્યાંક ને ક્યાંક તોડી છે। જેના રૂલ્સ એન્ડ રેગ્યુલેશન હતા એ રૂલ્સ એન્ડ રેગ્યુલેશનમાં આ જે કંપની છે એ કંપનીએ તમામ રૂલ્સ એન્ડ રેગ્યુલેશન તોડ્યા છે। તો હવે પછી એને ક્યારે ભવિષ્યમાં એને ક્લોઝર હતો તો કહી શકે કે રિવોકેશન જે ઓર્ડર છે રિવોકેશન ઓર્ડર ન આપવામાં આવે જ્યાં સુધી બહાર નીકળતું જે લીચેટ એની સાફ સફાઈ ન થાય, જ્યાં સુધી જે કચરો ડમ્પ કર્યો હતો એનાથી ઓવર લિમિટમાં જે ડમ્પ થઈ ગયો છે એ કચરો જ્યાં સુધી બીજી કોઈ સાઇટમાં ખસેડે નહીં ત્યાં સુધી અત્યારે એમજીવીસીએલ એનું કહી શકાય લાઇટ કનેક્શન કટ કર્યું છે, પાણીના કનેક્શનો કટ કરવામાં આવ્યા છે। હવે જ્યાં સુધી આ બધી જ બાબતો ફૂલફિલ ન કરે, 18 કન્ડિશન જીપીસીબી મૂકી છે એ 18 કન્ડિશન ફૂલફિલ ન કરે ત્યાં સુધી આને રિવોકેશન આપવામાં ન આવે એવી અમારી સ્પષ્ટપણે માંગણી છે। અને માંગણી અમારી બહુ ક્લિયર કટ છે કે ભવિષ્યમાં આ સાઇટ કોઈ પણ સંજોગોમાં ચાલુ ન થવી જોઈએ। ખાસ કરીને આ ટીએસડીએફ સાઇટને કારણે આજુબાજુના જે કુવાઓ હતા એના પાણી દૂષિત થયા છે, આજુબાજુના જે ગ્રામજનો છે એને ગંભીર ચામડીના રોગોથી લઈને ઘણી બધી અગવડતાઓ પડી છે। અને તેમાં અમે આ માધ્યમથી સરકાર, જીપીસીબી અને એના જે તંત્ર જે છે એ તંત્રને પણ અપીલ કરીએ છીએ કે આમાં ગ્રામજનોને વળતર આપવામાં આવે, જે કુવા દૂષિત થયા છે એને શુદ્ધ કરવામાં આવે અને તેની સાથે સાથે તળાવ જે છે અને આજુબાજુની જે ગ્રામજનોની પડતી જે અગવડતાઓ ખાસ કરીને અત્યારે તો તાત્કાલિક ધોરણે પાણીની જે અગવડતા પડી રહી છે પાણી એને શુદ્ધ આપવામાં આવે એવી અમારે માધ્યમથી માંગણી છે કે તમે તાત્કાલિક ધોરણે વિધિન 5 days એટલે કે વિધિન 5 days એને તમે તાત્કાલિક એને પાણીની સુવિધાઓ પૂરી પાડો, કેમ કે ગ્રામજનોને 3-3 કિલોમીટર 4-4 કિલોમીટર એ પાણી દૂરથી લેવા જવું પડે છે। એટલે અમારી આ માધ્યમથી માંગણી છે કે એને યોગ્ય વળતર આપવામાં આવે ગ્રામજનોને અને જે પણ અત્યારે અહીંયા નાની મોટી હોનારતો થઈ છે એને।